આજથી દેશભરમાં અનલોક 2 નો પ્રારંભ। દુકાનો ધંધા રોજગાર રાત્રે 8 વાગ્યા સુધી રહેશે ખુલ્લા। હોટલ રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ। કર્ફ્યુ રાત્રે 10 થી સવારે 5 સુધી। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વધારાઈ મુદત 80 કરોડ લોકોને મળશે નવેમ્બર સુધી મફત અનાજ। વડાપ્રધાન મોદીએ કરી હતી જાહેરાત। જામનગર માટે ગર્વ સમાન જાહેરાત। ભારતનું પ્રથમ રાફેલ વિમાન જામનગરમાં કરશે લેન્ડ। 27 જુલાઈએ 6 રાફેલ આવશે ભારત। સુરેન્દ્રનગરમાં 12 દર્દીને કોરોના। કચ્છમાં વધુ 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ। રાજ્યમાં નવા 620 દર્દી સાથે કુલ કેસનો આંક 32,643 પર। સમગ્ર દેશમાં એક જ દિવસમાં 18,256 કેસ। છેલ્લા 24 કલાકમાં 506 લોકોના કોરોનાથી મોત। તો વિશ્વમાં કુલ 1,05,00,000 દર્દી સંક્રમિત। રાજ્યમાં 18 કલાકમાં 146 તાલુકામાં મેઘમહેર। ડાંગના સુબીરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ તો જામનગરના કાલાવડમાં 3 ઇંચ વરસાદ। गुड मॉर्निंग, नमस्कार। टी टाइम न्यूज साथ हूं झंखना दवे। नजर करिए महत्वना समाचार पर। अषाढ़માં અનરાધાર। जी हाँ, મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને જે રીતે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, રાજ્યના 146 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના સુબીરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। ત્યારે મહત્વનું છે કે જે પ્રમાણે સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ છે। સુબીર તાલુકામાં 18 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કાલાવડમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો। સાથે જ વેરાવળ, ધ્રોલ અને મેંદરડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। મેઘરાજાનું આગમન થઈ ગયું। વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। મોડાસા અને વડિયામાં પણ વરસાદ વરસ્યો। સાથે જ 27 તાલુકાઓમાં 1 થી 2 ઇંચનો વરસાદ થયો। વધુ માહિતી મેળવી સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે। અરુણ, જણાવશો, સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની અને હવે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, શું છે વિગત? જંખના, જે રીતે ગુજરાતમાં ચોમાસી માહોલ અને ખાસ કરીને મેઘરાજાની મહેર છે, એકંદરે કહી શકાય કે સારો વરસાદ થઈ રહ્યો છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી ગત રાત્રિના 12 વાગ્યા સુધી એટલે કે 18 કલાક દરમિયાન જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થઈ માહિતી તે મુજબ રાજ્યના 146 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ જોઈએ તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 18 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ ઉપરાંત કાલાવડ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। વેરાવળ, ધ્રોલ, મેંદરડા, મોડાસા, વડિયા અને આહવામાં 2-2 ઇંચ વરસાદ થયો છે। સમગ્ર તરીકે જોઈએ તો 27 તાલુકા ઝંખના એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 111 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। આગામી સમયમાં પણ જો જોઈએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં પણ સારો વરસાદ થશે। જે આગાહીના પગલે કહી શકાય ખેતી અને ખેડૂત અને ગુજરાતની પ્રજા માટે આ ચોમાસું ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ પણ ઝંખના ખેતી માટે એટલે કે વાવેતર માટે, ખેતીના પાક માટે લાભદાયી પુરવાર થાય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જી આભાર અરુણ, સમગ્ર માહિતી બદલ। જે પ્રમાણે મેઘરાજા વરસી રહ્યા છે, જૂનાગઢ જિલ્લાના કાલાવડમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો અને વેરાવળ, ધ્રોલ અને મેંદરડામાં પણ 2-2 ઇંચ વરસાદ થયો હતો। વરસાદના કારણે થઈને ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે। જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે ખૂબ જ સારું ચોમાસું થાય તેવી પણ શક્યતાઓને અત્યારે જોવામાં આવી રહી છે। 27 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, સાથે જ અન્ય 111 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગમાં પલટો આવ્યો અને ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદનું આગમન। ત્યારે વેરાવળ, ધ્રોલ અને મેંદરડામાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। કોરોનાના કહેર અને ગરમીથી ત્રસ્ત લોકો હવે વરસાદના કારણે થઈને આનંદની લાગણી અનુભવી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓના દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। અરવલ્લી, પ્રાંતિજ, વેરાવળ, વિજાપુર, ઉના અને મહીસાગરના આ દ્રશ્યો જેમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા। હવામાનમાં પલટો વેરાવળમાં જોઈ રહ્યા છો આપ, જે પ્રમાણે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। સાથે જ વિજાપુરમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે। સાથે જ ઉના અને મહીસાગરમાં પણ મેઘમહેર થયું છે, જેના કારણે થઈને અનેક સ્થળો પર પાણી ભરાયા છે। ખાસ મહત્વની બાબત છે કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક થઈ રહી છે। મોડાસા, વડિયા અને ડાંગમાં પણ વરસાદ થયો। ત્યારે 27 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો
વરસાદ વરસ્યો. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, વિજાપુર, ઉના અને મહીસાગરના આ દ્રશ્યો, જેમાં વરસાદના કારણે થઈને સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. પરંતુ આ બધી જ બાબતોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી એક સપ્તાહ માટે. એક સપ્તાહ સુધી આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતાઓને જોવામાં આવી રહી છે. આગામી એક સપ્તાહ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્યારે સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે ગઈકાલે રાજ્યના 146 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની જે આગાહી હતી તેના મુજબ જ વરસાદનું આગમન થયું અને હજી પણ આગામી એક સપ્તાહ ગુજરાતમાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓને જોવામાં આવી રહી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે સુરત, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો એક દિવસમાં 4 અલગ અલગ જગ્યાઓ પર વીજળી પડી હોવાનું પણ સામે આવ્યું છે. બોટાદ, જસદણ, દહેગામ અને મેઘરજમાં પણ વીજળી પડી, જેમાં બોટાદમાં વીજળી પડતા 2 લોકોના દુઃખદ મૃત્યુ થયા. સરવઈ, લાઠીદળ અને ખેતરમાં વીજળી પડતા 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું. ત્યારે આ બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો દહેગામ તાલુકાના ધમીજ ગામમાં વીજળી પડતા મહિલાનું મૃત્યુ નીપજ્યું. સવારે 55 વર્ષીય મહિલા મોનાબેન ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જ વીજળી પડતા તેમનું મૃત્યુ થયું. તો જસદણમાં ખેતકામ કરતા ખેત મજૂર પર પણ વીજળી પડી, જેના કારણે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મેઘરજમાં વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યુંના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, બોટાદ, જસદણ, દહેગામ અને મેઘરજના. અને હવે નજર કરીએ અનલોક 2 પર. નજર કરીએ બ્રેકિંગ ન્યૂઝ પર. આજથી અનલોક 2 ને અમલમાં મૂકવામાં આવશે. જે પ્રમાણે લોકડાઉનના 4 તબક્કા પૂર્ણ થયા, લોકડાઉન 1 અને પછી આજે હવે લોકડાઉન 2 નો આજથી અમલ કરાશે. આજથી નાઇટ કર્ફ્યુ રાત્રિના 10 વાગ્યાથી રહેશે. ત્યારે રાત્રિના 8 વાગ્યા સુધી બધી જ દુકાનો પણ ખુલ્લી રાખવામાં આવશે અને સાંજે જ 9 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટને પણ છૂટ આપવામાં આવી છે. જે પ્રમાણે એક મહિના સુધી અનલોક 2 નો આ અમલ કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં અન્ય નિર્ણયો કરાશે. ત્યારે આજથી સમગ્ર દેશમાં અનલોક 2 નો અમલ કરવામાં આવશે અને તેના જે ગાઈડલાઈન છે તે મુજબ આજથી નાઇટ કર્ફ્યુનો સમય રાત્રિના 10 વાગ્યાથી રહેશે. રાત્રિના 8 વાગ્યા સુધી બધી જ દુકાનો પણ ખુલ્લી રહેશે અને સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટની જો વાત કરવામાં આવે તો રાત્રિના 9 વાગ્યા સુધી તેને છૂટછાટ આપવામાં આવી છે અને આગામી 1 મહિના સુધી આ અનલોક 2 ને અમલી કરાશે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કામેશ ચોકસી જોડાયા છે. કામેશ, જણાવશો દેશમાં આજથી અનલોક 2 નો અમલ, કઈ ગાઈડલાઈન અને શું નિયમો? બિલકુલ ઝંખના, આપણે જણાવી દઉં કે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 2 જાહેર કર્યા પછી ગુજરાત સરકારે પણ તેમાં અપડેટ કરી અને 31મી જુલાઈએ રાત્રે 12 વાગ્યા સુધીમાં અનલોક 2ની સત્તાવાર રીતના જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વેપાર ધંધા ખુલ્લા રાખવાના સમયમાં 1 કલાકનો વધારો કરીને સવારથી રાત્રિના 8 વાગ્યા સુધી, એટલે કે 8 કલાક સુધી કહી શકાય કે સવારે 8 થી રાત્રે 8 કલાક કહી શકીએ તો અંદાજિત 12 કલાક જેટલા ધંધા રોજગારને ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે. એટલે અગાઉની જો વાત કરવામાં આવે તો તે સમયગાળો સાંજે 7 વાગ્યાનો હતો ને હવે 8 વાગ્યાનો થઈ ગયો છે, એટલે એમાં મુદત વધારાઈ છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ખાણીપીણી ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો તેમાં હોટલ અને રેસ્ટોરન્ટનો સમય મર્યાદા જે છે તે પણ વધીને રાત્રેના 9 વાગ્યા સુધીની કરી દેવાઈ છે. એટલે હવેથી આજથી અનલોક 2 નો અમલ શરૂ થઈ ગયો છે અને જેને લઈને કહી શકાય કે હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જો કે કર્ફ્યુના સમયમાં
કહી શકાય કે મોટો છૂટછાટ નથી આપવામાં આવી, પણ આંશિક છૂટછાટ આપવામાં આવી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે રાત્રે 9 વાગ્યાની જગ્યાએ હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. અનલોક 2માં રાજ્ય સરકારે આ કેન્દ્ર સરકારના મોટા ભાગના નિર્ણયને યથાવત રાખ્યા છે. આ ઉપરાંત આપને જણાવી દઉં છું કે શાળા કોલેજમાં કાર્યાલય જે છે એ ચાલુ, પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પણ રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. શાળાઓને ડિસ્ટન્સ લર્નિંગને પ્રાધાન્ય આપવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ સમગ્ર ગુજરાતમાં સવારના 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન જ થઈ શકશે. એટલે આ મહત્વપૂર્ણ અપડેટ છે અનલોક 2 માટેના, કે જેને લઈને દુકાન ધંધા અને વેપાર રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. રેસ્ટોરન્ટ, ખાણીપીણી, હોટલ ઉદ્યોગ જે છે એ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વેપારી અને કર્મચારીઓ જે છે તેઓ ધંધા, વેપાર કે નોકરીએ જઈ શકશે નહીં. આ ઉપરાંત મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સ્ટેડિયમ છે, તે પ્રેક્ષકો વગર ખોલી શકાશે, પરંતુ પ્રેક્ષકોને મંજૂરી નથી, એટલે લાઈવ ટેલિકાસ્ટ જે હશે એ માત્ર કરી શકાશે. આ મહત્વપૂર્ણ અપડેટ અત્યાર સુધીનું આવી રહ્યું છે. જી સમગ્ર માહિતી બદલ. તો અનલોક 2 આજથી અમલી કરવામાં આવશે. નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, જ્યારે અનલોક 2 આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં 1 જુલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલીક શરતોને આધીન અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત. જનતા કર્ફ્યુ હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી. રેસ્ટોરન્ટ ઉદ્યોગને આંશિક રાહત. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા પછી રાજ્યમાં અનલોક 2 કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો. ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર રાજ્યમાં પણ અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરાઈ છે. દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ ઉદ્યોગને આંશિક રાહત. હવે હોટલ, રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ને આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. ને આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યાથી જ વેપાર, ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી, જેને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુને લાદવામાં આવ્યો છે. આમ હવે દુકાનધારકોને 1 કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને 2 કલાકની વધુ રાહત આપી છે, જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાઈ પાવર કમિટીની બેઠક યોજાઈ. ડેપ્યુટી સીએમ, ગૃહમંત્રી હાજર રહ્યા. ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હાઈ પાવર કમિટીની બેઠકમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. હવે દુકાનધારકોને 1 કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને 2 કલાકની વધુ રાહત આપી છે, જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ નજર કરીએ અન્ય બ્રેકિંગ ન્યૂઝ પર. મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ તેના પર. આજથી મુંબઈની જીવાદોરીને લંબાવવામાં આવશે, એટલે કે મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન આજથી દોડાવવામાં આવશે. વધુ 350 જેટલી લોકલ ટ્રેન આજથી નિયમિત સમયે દોડશે. સીમિત સંખ્યા સાથે આ લોકલ ટ્રેનને દોડાવવાની શરૂઆત કરવામાં આવશે. આજે સંખ્યામાં 350 ટ્રેનનો ઉમેરો કરાશે. આમ નાગરિકોને ટિકિટ નહીં આપવામાં આવે, પરંતુ અત્યારે હાલ જે મહત્વની બાબત છે, 350 જેટલી ટ્રેનોને દોડાવવામાં આવશે. આવશ્યક સેવાકર્મીને જ પ્રવેશ મળશે. ત્યારે આજથી મહારાષ્ટ્રમાં લોકડાઉન 6.0 લાગુ કરાશે. સીમિત સંખ્યા સાથે લોકલ
દોડી રહી હતી, ત્યારે ખાસ મહત્વનું છે કે આજે સંખ્યામાં 350 ટ્રેનનો ઉમેરો કરાશે. આમ નાગરિકોને ટિકિટ નહીં મળે, પરંતુ જે જરૂરિયાતમંદ લોકો છે તે લોકોને અત્યારે હાલ આ ટ્રેનની સુવિધા આપવામાં આવશે. ત્યારે આજથી મુંબઈની જીવાદોરી સમાન ટ્રેનની શરૂઆત કરવામાં આવી રહી છે. વધુ 350 લોકલ ટ્રેન આજથી દોડાવવામાં આવશે. સીમિત સંખ્યા સાથે લોકલ ટ્રેન દોડવાની શરૂઆત કરાશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી યથાવત રહેશે. 80 કરોડ પરિવારને 5 મહિના ફ્રીમાં અનાજ મળશે. कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का विस्तार अब दिवाली और छठ पूजा तक यानी नवंबर महीने के आखिर तक कर दिया जाएगा. यानी 80 करोड़ लोगों को मुफ्त अनाज देने वाली ये योजना अब जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर में भी लागू रहेगी. सरकार द्वारा इन 5 महीनों के लिए 80 करोड़ से ज्यादा गरीब भाई बहनों को हर महीने परिवार के हर सदस्य को 5 किलो गेहूं या 5 किलो चावल मुफ्त मुहैया कराया जाएगा. और साथ ही प्रत्येक परिवार को हर महीने 1 किलो चना भी मुफ्त दिया जाएगा. તો કોરોનાને લઈને શું સ્થિતિ સુરેન્દ્રનગરની નજર કરીએ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે જ્યારે વધી રહ્યો છે, સુરેન્દ્રનગરમાં સતત પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક બાદ એક કોરોનાની ચપેટમાં લોકો આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વિસ્ફોટ થયો છે અને પોઝિટિવ કેસની સંખ્યામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ ઉમેરાયા છે. સતત સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં 9 પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ લખતરમાં પણ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સતત સંખ્યા ઉમેરાઈ રહી છે પોઝિટિવ કેસમાં. ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે અને લોકલ ટ્રાન્સમિશનના કારણે થઈને પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. કુલ કોરોના પોઝિટિવ આંક જિલ્લાનો 158 પર પહોંચી ગયો છે અને સાથે જ સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ 9 જેટલા વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પીઠવા જોડાયા છે. સચિન, જણાવશો, સુરેન્દ્રનગરમાં સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે, શું છે વિગત? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 9 કેસ નોંધાયા છે, તેમજ લખતરમાં 2 કેસ, તેમજ ધાંગધ્રામાં 1 કેસ નોંધાયા છે અને કુલ 24 કલાકમાં 15 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જી, આરોગ્ય વિભાગ દ્વારા શું કામગીરી? હાલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોસ્પિટલ ખસેડ્યા છે અને આજુબાજુ તમામને તપાસ હાથ ધરાઈ છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. છેલ્લા 24 કલાકમાં કુલ પોઝિટિવ કેસનો આંક 15 પર પહોંચ્યો. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 158 પર પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 9 પોઝિટિવ કેસ સામે આવ્યા. સાથે જ ધાંગધ્રા શહેરી વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તો કોરોનાને લઈને સમગ્ર ગુજરાતની શું છે સ્થિતિ, તેનો તાગ મેળવીએ, આંકડાકીય માહિતી આપના સુધી પહોંચાડીએ. ત્યારે ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ કેસનો આંક હવે 32,643 પર પહોંચી ચૂક્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં શું સ્થિતિ કોરોનાને લઈને અને કેટલા પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેની આંકડાકીય માહિતી આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં જે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેની વિસ્તૃત માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જે પ્રમાણે અજગર ભરડો લીધો છે કોરોનાએ. અનેક જિલ્લાઓમાં અત્યારે પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે, કારણ કે છેલ્લા 24 કલાકના પોઝિટિવ કેસ જે સામે આવ્યા છે, નોંધાયા છે, તેની આંકડાકીય માહિતી
આપના સુધી અમે અહીંયા પહોંચાડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે સતત પોઝિટિવ કેસ વધી રહ્યા છે। ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સતત આ આંકડામાં વધારા થઈ રહ્યા છે। ત્યારે મહીસાગર, નવસારી અને મોરબીમાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। ગુજરાત બાદ નજર કરીએ અમદાવાદની શું સ્થિતિ તેની પર। નવા પોઝિટિવ કેસ 197, ત્યારે કુલ કેસનો આંક 20,913 પર પહોંચી ગયો છે। 9 જેટલા લોકો કોરોનાના કારણે થઈને મૃત્યુ પામ્યા। ત્યારે સુરતની વાત કરીએ તો 199 પોઝિટિવ કેસ અને 4,829 પર કુલ કેસનો આંક પહોંચી ગયો છે। વડોદરામાં 52 નવા પોઝિટિવ કેસ, 2,267 કુલ કેસનો આંક અને 2 લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે વડોદરા બાદ વાત રાજકોટની। રાજકોટમાં નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 269 પર પહોંચ્યો છે આંકડો। ત્યારે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે। ગાંધીનગરમાં 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા અને કુલ કેસ 654 પર પહોંચ્યા, 2 લોકોના મૃત્યુ થયા છે। તો જામનગરમાં 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 216 કુલ કેસ નોંધાયા છે। ત્યારે 13 લોકો ડિસ્ચાર્જ થયા છે। ભાવનગરની વાત કરીએ તો 8 નવા પોઝિટિવ કેસ અને કુલ કેસનો આંક 261 પર પહોંચ્યો છે। સતત પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો। ત્યારે જૂનાગઢમાં 8 નવા કેસ અને કુલ કેસનો આંક 101 અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું। તો અમદાવાદથી અત્યારે હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, નજર કરીએ તેના પર। એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેના પર નજર કરીએ। અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ત્યારે સામે શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિશે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એએમસી દ્વારા। તો શહેરમાં કુલ 44 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે અને તેને લઈને 6 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે 2 નવા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં જાહેર કરવામાં આવ્યા છે। આ મહત્વના સમાચાર અને નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે। અન્ય સમાચાર ગાંધીનગરથી આજે કેબિનેટની બેઠક મળશે। મહત્વના સમાચાર પર નજર કરીએ। ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે અને આ કેબિનેટની બેઠકમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દર બુધવારે જ્યારે કેબિનેટની બેઠક મળતી હોય છે ત્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે આજે મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે। સાથે જ વરસાદને લઈને વાવણી લાયક જે સ્થિતિ છે વરસાદની તેની પર પણ ચર્ચા થઈ શકે। સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણી મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચાઓનો દોર ચાલી શકે છે। ત્યારે ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક યોજાશે અને સાથે જ રાજ્યમાં કોરોનાની સ્થિતિના મુદ્દે પણ ચર્ચા થઈ શકે। અને હવે નજર કરીએ એક ખુશીના સમાચાર પર। જામનગરને લઈને અત્યારે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરની ધરતી પર પ્રથમ રાફેલ વિમાન ઉતરશે। ત્યારે ભારતનું પ્રથમ રાફેલ વિમાન જામનગરની ધરતી પર લેન્ડ કરશે। ત્યારે ભારતને 27 જુલાઈએ 6 રાફેલ સોંપી દેવામાં આવ્યા છે। ત્યારે ફરી એકવાર જામનગર માટે આ ગર્વ લેવા જેવી જાહેરાત કરવામાં આવી છે। અગાઉ જગુઆર વિમાનનું ઉતરણ પણ જામનગર ખાતે જ કરવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે હાલ જામનગર માટેના ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે કે જામનગરની ધરતી પર પ્રથમ રાફેલ વિમાન લેન્ડ થશે। પ્રથમ રાફેલ વિમાન જામનગરમાં જ લેન્ડ થશે। ત્યારે ભારતને 27 જુલાઈએ 6 રાફેલ સોંપી દેવામાં આવ્યા હતા। ખૂબ જ સારા સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે। ફરી એકવાર જામનગર માટે આ ગર્વ લેવા જેવી બાબત છે, કારણ કે અગાઉ પણ જગુઆર વિમાનનું ઉતરણ જામનગર ખાતે જ થયું હતું, જેથી કરીને જામનગર વાસીઓમાં પણ એક ખુશીનો માહોલ છે અને આ ખૂબ જ ગર્વ લઈ શકાય તેવી એક બાબત અત્યારે થવા જઈ રહી છે કે ભારતનું પ્રથમ રાફેલ વિમાન હવે જામનગરમાં લેન્ડ કરશે। તો જમીન ભૂખ્યું ચીન ભારતીય સીમાઓમાં ઘૂસણખોરી કરતું રહે છે। આ વાતથી સૌ કોઈ વાકેફ છે, પણ આ પહેલા ક્યારેય વિવાદમાં ન આવેલી વાત પણ હવે સામે આવી છે કે ચાલાક ચીનનો ડોળો આ વખતે વધુ એક જમીનના ટુકડા પર પડ્યો છે। ચીને હવે ભૂતાનની જમીન પર કર્યો દાવો।
ચીને સક્તેંગ વન્યપ્રાણી અભયારણ્યની જમીનને પોતાની કહી. ભૂતાનનો જવાબ, તે જમીન અમારા દેશનો અતૂટ ભાગ. આ જમીન પર પહેલા ક્યારેય નથી થયો વિવાદ. ચીને પહેલી વાર દાવો કર્યો. ચીને હવે ભૂતાનની જમીન પર દાવો કર્યો છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી મીટિંગમાં ચીને ભૂતાનના સક્તેંગ વન્યપ્રાણી અભયારણ્યની જમીન અંગે વિવાદ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટેના ભંડોળને પણ વિરોધ કર્યો હતો. ભૂતાને ચીનની આ હરકત જોરદાર વિરોધ કર્યો છે. ભૂતાને કહ્યું, અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ જમીન અમારા દેશનો એક અતૂટ ભાગ છે. સત્ય એ છે કે અભયારણ્યની આ ભૂમિ અંગે બંને દેશો વચ્ચે ક્યારેય વિવાદ થયો નથી. જો કે હજી પણ બંને દેશો વચ્ચે કોઈ સીમાઓ નક્કી નથી. ચીન તેનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરી રહ્યું છે. અભયારણ્ય અરુણાચલની સરહદની બાજુમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વન્ય પ્રાણી અભયારણ્યને ક્યારેય વિશ્વ ફંડિંગ મળ્યું નથી. જ્યારે પર્યાવરણ સુવિધા પરિષદમાં અભયારણ્યને નાણાં આપવાની વાત આવી ત્યારે ચીને એક નવી ચાલ ચાલતા જમીનને પોતાની કહી હતી. સક્તેંગ વન્ય પ્રાણી અભયારણ્ય એ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા ભૂતાનના પૂર્વીય ક્ષેત્રમાં 650 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. તે અરુણાચલમાં સેલા પાસથી લગભગ 17 કિલોમીટર દૂર છે. આ અભયારણ્યમાં લાલ પાંડા, હિમાલયન બ્લેક બિયર અને હિમાલયન મોનલ જેવા દુર્લભ વન્ય પ્રાણી સૃષ્ટિ છે. 2 જૂને જ્યારે દરેક પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી હતી ત્યારે ચીની કાઉન્સિલના સભ્ય ઝોંગજિંગ વાંગે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું, ભારતીય અધિકારી અપર્ણા સુબ્રમણ્યે ભૂતાન વતી કહ્યું હતું, ચીનના દાવાને પડકારવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નજર કરીએ અન્ય સમાચાર પર. ગાંધીનગરથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. આજથી કોળી સમાજના સંમેલનની શરૂઆત થશે. ગાંધીનગર ખાતે આ કોળી સમાજનું સંમેલન યોજાશે. કોળી સમુદાયના અગ્રણીઓ આજે આ સંમેલનમાં પોતાની હાજરી આપશે. ત્યારે કોળી સમુદાયમાંથી ભાજપના પ્રમુખ બનવાની પણ માંગ ઉઠી છે. ત્યારે મહત્વનું છે કે હીરા સોલંકીને ભાજપ પ્રમુખ બનવાની માંગ કરવામાં આવી છે. કોળી સમુદાયના સરપંચો અને અગ્રણીઓ દ્વારા આ વિષય પર ચર્ચા હાથ ધરવામાં આવશે આ સંમેલનમાં. ત્યારે ગાંધીનગર ખાતે કોળી સમાજનું સંમેલન યોજાશે અને ખાસ મહત્વની બાબત છે કે આ કોળી સમુદાયના અગ્રણીઓ આજે આ સંમેલનમાં પોતાની હાજરી આપશે. નજર અન્ય બ્રેકિંગ ન્યૂઝ પર. ચીન સાથે હવે વેપાર ન કરવો ભારતને અઘરો પડી શકે છે. ત્યારે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. નજર કરીએ, ચીન સાથે વેપાર બંધ કરવો એટલે કે ન કરવો ભારતને ભારે પડી શકે છે. ત્યારે ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા આ અહેવાલ સામે આવી રહ્યો છે. ડોકલામ યુદ્ધ કરતા પણ આર્થિક યુદ્ધ ખતરનાક રહેશે, કારણ કે જે પ્રમાણે ભારતે ચીનની 59 એપ્લિકેશન સામે પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે દ્વિપક્ષીય સંબંધો ખરાબ થશે તો બંને દેશોને નુકસાન થઈ શકે છે. આગામી દિવસોમાં બધી જ બાબતો પર, આર્થિક બાબતો પર તેની અસર થઈ શકે છે. ત્યારે ચીન સાથે વેપાર બંધ કરવો ભારતને ભારે પડી શકે છે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા આ અહેવાલ સામે આવ્યો છે. ડોકલામ યુદ્ધ કરતા પણ હવે આ આર્થિક યુદ્ધ આગામી સમયમાં વધુ ભારે પડી શકે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. જી કામેશ, જણાવશો જે પ્રમાણે 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે ભારતે અને આગામી સમયમાં ચીન સાથે હવે વેપાર બંધ કરવા માટેની વિચારણા ચાલી રહી છે, ક્યાંક તે ભારે પડી શકે, શું છે વિગત? બિલકુલ શંકર, આપણે જણાવી દઉં કે ચારે બાજુથી અત્યારે ઘેરાયેલા ચીને હવે કહી શકાય કે બેફામ નિવેદનો શરૂ કરી દીધા તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે હમણાં જ ભારતે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો અને તે પછી કહી શકાય કે ગભરાયેલા ચીને ધમકી આપી છે કે ભારત ચીન સાથે વેપાર યુદ્ધ કરશે તો ડોકલામ કરતા પણ ખરાબ પરિણામ આવી શકે છે. એક ચીનની જો વાત કરવામાં તો ચીની સ્થાનિક અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હોય એવી જાણકારી મળી રહી છે કે જેમાં ભારતને રાષ્ટ્રવાદને બદલે વેપારનું મહત્વ આપવાની વણમાગી સલાહ આપવામાં આવી છે. એટલે કહી શકાય કે ભારતે ચીનની 59 એપ્સ સામે એપ્લિકેશન જે પ્રતિબંધ લગાવવાની જે કાર્યવાહી કરીને ત્યારબાદ ઉશ્કેરાયેલા ચીનના જે
પગલાં હતા તેને લઈને કહી શકાય કે ચીની સ્થાનિક અખબાર જે છે ગ્લોબલ ટાઈમ્સમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટપણે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતને ધમકીભર્યા સૂરમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત ચીન સાથે વેપાર યુદ્ધમાં ઉતરશે તો તેનું પરિણામ ડોકલામ કરતાં પણ વધુ ગંભીર હશે ને તેનું જી, પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો ભારત જે પ્રમાણે પ્રતિબંધ લગાવી રહ્યો છે 59 ચાઇનીઝ એપ્લિકેશન પર, ત્યારે ચીન હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગયું છે અને તેના દ્વારા ગ્લોબલ ટાઈમ્સમાં અહેવાલ મૂકવામાં આવ્યો. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.